વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો અતિ મહત્વનો ગણાતો એવો મુસપુર ગંભીરા બ્રિજ છે તે નવો બ્રિજ છે તે તૈયાર થઈ જવા પામ્યો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ જે નવનિર્માણ પામેલો આ બ્રિજ હાલ છે તે ચોક્કસ પ્રમાણે તેની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે। સાથોસાથ જોવા જઈએ તો જે બ્રિજ છે બ્રિજ ઉપર છે તે લોડ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે, કેટલાક વાહનો પણ પસાર થયા છે અને હાલ આપ જોઈ શકો છો કે જે રીતે આ બ્રિજ પર તમામ પ્રકારે તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। હાલ કામગીરીને જે છે તે અંતિમ તબક્કામાં છે ને સાથોસાથ જોવા જઈએ તો હાલ જે બ્રિજનું તમામ પ્રકારે કામ પૂર્ણ થઈ ગયું છે, સાથોસાથ માત્ર ગણતરીના દિવસોમાં છે તે આ બ્રિજ શરૂ થઈ જશે। ખાસ કરીને લોકાર્પણ પણ કરવામાં આવશે તે પ્રકારે પણ હાલ છે તેની વિગતો સામે આવી રહી છે ને આપે તમામ દ્રશ્યો છે તે ન્યૂઝ ઓફ પાદરા પર આપ જોઈ શકો છો। આપ જોઈ શકો છો કે જે રીતે હાલ જે છે જે જૂનો બ્રિજ હતો તેના સમાંતર બિલકુલ બાજુમાં જ 800 મીટર આશરે 800 મીટરનો આ બ્રિજ છે તે હાલ તૈયાર થઈ ચૂક્યો છે અને હાલ જોઈ શકાય છે કે જે વિશ્વકર્મા દ્વારા જે સ્પામ તૈયાર કરવામાં આવ્યું હતું જૂના બ્રિજ પર તેના પર છે તે ત્રિચક્રી વાહનો છે તેઓ પસાર થાય તે પ્રકારે છે તે હાલ છે તે કામ ચલાવી રસ્તો બ્રિજ ખુલ્લો મૂકેલો છે, પરંતુ જ્યારે આ નવો બ્રિજ પુનઃ શરૂ થઈ જશે ત્યારે એ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવશે તે પ્રકારે પણ અધિકારીઓ દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે આપ જોઈ શકો છો બ્રિજ છે તે તમામ પ્રકારે છે તેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને સાથોસાથ બંને તરફ છે તે તમામ પ્રકારે છે તે હાલ કામગીરી જે અંતિમ તબક્કામાં ચાલી રહી છે ને માત્ર ગણતરીના દિવસોમાં જે કામગીરી છે આ બ્રિજની નવા બ્રિજની તે કામગીરી પૂર્ણ થઈ જાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે।